ભાઈએ હું કુંતાશ્રીથી બોલું. અમને ઉદ્યોગ માટે આ કામ અમને આપ્યું હતું. આ ભાઈએ અમને છેતરપિંડી કરીને બધી બહેનો બિચારી મજૂરી કરી અને કોકના વહાણ કોના કપડાં ધોઈને એમ કરીને કોકના પોતાના દાગીના વ્યાજમાં મૂકીને પોતે 5,000 ભર્યા. તો બી છતાં એ ભાઈ અમને છેતરપિંડી કરી અને 5,000 બધી બહેનોને ન્યાય મળવો જોઈએ. બધી બહેનોને 5,000 કોઈને 20,000 નું કામ કર્યું છતાં એ બહેનોને બધી છેતરપિંડી કરીને ભાઈ જતો રહ્યો. એ મહેરબાની કરીને અમે એટલું જ કહીએ કે અમને બધી બહેનોને ન્યાય મળવો જોઈએ. એ અમારી ફરજ છે. રાધનપુરમાં થોડા સમય અગાઉ એક છેતરપિંડીનો બનાવ સામે આવે છે. આ બનાવમાં 86 જેટલી બહેનો આ છેતરપિંડીનો ભોગ બની હોય તેવું તેમનું કહેવું હતું. 28.95 લાખ જેટલી માતબર રકમ પ્રશાંત શાહ નામનો આ ઈસમ લઈ ફરાર થઈ ગયો હોવાની વિગતો FIR-માં જોવા મળી છે. તેની આજે વિગતે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો થોડા સમય અગાઉ રાધનપુર શહેરમાં એક બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં મહિલાઓના ટોળા એકઠા થયા હતા. પોલીસ સ્ટેશનમાં જવામાં આવ્યું હતું. PI દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી હતી. એ ટાઈમે પણ જે તે સમયે ક્રાઇમ આવાજ ન્યૂઝમાં આ અહેવાલ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તે સમયે અમોએ તમને જણાવ્યું હતું કે PI આ બાબતે તપાસ કરી રહ્યા છે. ત્યારે આ તપાસ હાલ પૂર્ણ થઈ ગઈ છે. 86 બહેનો જે છેતરપિંડીનો ભોગ બની છે તેમનો ઉલ્લેખ આ FIR-માં કરવામાં આવ્યો છે અને 28.95 લાખની માતબર રકમ આ પ્રશાંતભાઈ શાહ નામનો આ ઈસમ આ બહેનો સાથે છેતરપિંડી કરી ફરાર થયા હોવાની વિગતો પણ આ FIR-માં જોવા મળી રહી છે. રાધનપુરમાં મજૂરી વર્ગની જે બહેનો છે તેમની પાસેથી આ પ્રશાંત શાહ નામના ઈસમે પ્રથમ 5,000 રૂપિયા ડિપોઝિટ મેળવી હતી. ત્યારબાદ કાપડ લઈ આ બહેનોને સીવણ માટે આપ્યું હતું અને ત્યારબાદ જ્યારે આ સિલાઈ કામ પતી ગયું ત્યારે આ કાપડ આ સિલાઈ કામનો જે નમૂના બનાવ્યા હતા એ નમૂના લઈ અને આ મજૂરી અને ડિપોઝિટ લઈ ફરાર થયો હતો. રાધનપુરની મહિલાઓ આ પ્રશાંત શાહ ફરાર થતાની સાથે જ તેને શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ ઈસમ નાસી છૂટ્યો હોવાની વિગતો સામે આવી હતી. આ મહિલાઓ દ્વારા પ્રથમ પોલીસ સ્ટેશનમાં જવામાં આવ્યું હતું. ત્યાં આ બહેનોએ રજૂઆત કરી હતી. PI-ને રજૂઆત કરી હતી. PI દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને છેવટે ગઈકાલે આ FIR નોંધાઈ છે, જેમાં 86 મહિલાઓ છે તે છેતરપિંડીનો ભોગ બની હોવાની વિગતો સામે આવી છે. 28.95 લાખ રૂપિયાની માતબર રકમ સાથે આ ઈસમ ફરાર થઈ ગયો હોવાની ચોંકાવનારી વિગતો આ FIR-માં જોવા મળી રહી. ભાઈએ હું કુંતાશ્રીથી બોલું. અમને ઉદ્યોગ માટે આ કામ અમને આપ્યું હતું. આ ભાઈએ અમને છેતરપિંડી કરીને બધી બહેનો બિચારી મજૂરી કરી અને કોકના વહાણ કોના કપડાં ધોઈને એમ કરીને કોકના પોતાના દાગીના વ્યાજમાં મૂકીને પોતે 5,000 ભર્યા. તો બી છતાં એ ભાઈ અમને છેતરપિંડી કરી અને 5,000 બધી બહેનોને ન્યાય મળવો જોઈએ. બધી બહેનોને 5,000 કોઈને 20,000 નું કામ કર્યું છતાં એ બહેનોને બધી છેતરપિંડી કરીને ભાઈ જતો રહ્યો. એ મહેરબાની કરીને અમે એટલું જ કહીએ કે અમને બધી બહેનોને ન્યાય મળવો જોઈએ. તો આ ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે. પોલીસ દ્વારા તપાસ કરી પ્રશાંત શાહ નામના આ ઈસમ સામે ફરિયાદ નોંધી છે. ત્યારે આ મહિલાઓને જે નાણાં ગયા છે તે પાછા મળશે? શું પોલીસ આ પૈસા રિકવર કરશે કે પછી કોર્ટમાં ગયા બાદ જ આ મહિલાઓને ન્યાય મળશે? તે આવનાર સમય બતાવશે. હાલ તો આ ફરિયાદ નોંધાતા ચકચાર જોવા મળી રહી છે. બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.